નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે। તો મિત્રો, તુલા રાશિ જાન્યુઆરી 2025ની 5 મોટી ભવિષ્યવાણી। મિત્રો, વૈદિક જ્યોતિષ મુજબ ઘણા ગ્રહો જાન્યુઆરી મહિનામાં તેમની રાશિની નિશાનીને બદલવા માટે જઈ રહ્યા છે, જેને શોભને અસરો જોવા તુલા રાશિના ચિહ્નો પર બની શકે છે। મિત્રો, આ રાશિના લોકોને પણ જાન્યુઆરી મહિનામાં ઘણી બધી મોટી ખુશીઓ આવવાની છે। મિત્રો, આ રાશિની બધી જ મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે। આ રાશિની બધી મુશ્કેલીઓ જાન્યુઆરી 2025ના મહિનામાં સમાપ્ત થશે। દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ કૃપા તમારા પર બનાવવામાં આવી રહી છે, જેથી દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણ તમને તેમના આશીર્વાદ આપશે। તેથી મિત્રો, તમે લોકો આ વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં ગુરુ, શુક્ર, રવિ અને સોમ આ રાશિના નિશાનીને બદલવા માટે જઈ રહ્યા છે, જે તમામ 12 રાશિઓના ચિહ્નોને અસર કરશે। આ ગ્રહ પરિવહનની સાથે સોમ, ગુરુ, રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે। તેની અસર નવા વર્ષમાં રાશિના ચિહ્નો પર પડે છે, પરંતુ મિત્રો, આ મોટા ગ્રહો માર્ચ પછી જ રાશિમાં ફેરફાર કરશે। મિત્રો, તેથી આ વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ ભગવાન જરૂરથી લખો, જેથી ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો આપણે તે 5 મોટી ભવિષ્યવાણી વિશે જાણીએ, જે જાન્યુઆરી મહિનામાં બુધ, ગુરુ અને મંગળની કૃપા બની રહી છે। નંબર 1, તુલા રાશિ। તુલા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025માં તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ અદ્ભુત હશે। મિત્રો, આ સમય દરમિયાન તમને આવકમાં ક્ષેત્રમાં ઘણો બધો નફો મળશે। જાન્યુઆરી મહિનામાં યોજાયેલ ગુરુનો એકમ તમારા માટે વિશેષ ફાળો પૂરો પાડી શકે છે, જેથી તમારી આવકના માધ્યમોમાં કોઈ અસર રહેશે નહીં, તેમજ તમે પૈસાના પ્રવાહની ઘણી રીતો તમારી પાસે આવશે। લક્ષ્મી માતાની કૃપાથી જે કોઈ પણ જાન્યુઆરી મહિનામાં તેના નવા વ્યવસાય અથવા તો રોજગારની શોધમાં રોકાયેલા છે, આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે। અને મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ બુધ સંક્રમણ કરશે ધન રાશિમાં, જેથી તારો પરિવહન કરશે, જેથી તમારા અટવાયેલા પૈસા પરત મળશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્ય ધન રાશિમાંથી બહાર નીકળી જશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે, તો પછી તમને વ્યવસાયથી ઘણો ફાયદો થશે, જે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરશે। આ સમય દરમિયાન તમારી સફળતા મળશે। 14 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી તમારા ઘરમાં મોટી માંગલિક વિધિઓ થઈ શકે છે। મિત્રો, કુટુંબમાં માંગલિક કામને કારણે પણ પૈસા ખર્ચ થઈ શકે છે। ઉપરાંત મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે દ્વાદશ મંગળને લીધે તમારે
રોકાણના મામલે સાવધ રહેવું જોઈએ. જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ આયોજિત રીતે બધી ક્રિયાઓ કરો, નહીંતર તમને રોકાણની બાબતમાં થોડી છેતરપિંડી મળી શકે છે. દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા વ્યવસાયને જાન્યુઆરી મહિનામાં પ્રગતિ મળશે. મિત્રો, દેવગુરુનું ત્રીજું ઘર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે, જે તમારા કામમાં સખત મહેનત સાથે પ્રામાણિકતા સાથે રોકાયેલા રહેવું જોઈએ. મિત્રો, તે કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી 2025નો પ્રથમ મહિનો તમારા માટે ખૂબ ખુશીઓ લઈને આવી રહ્યો છે. નંબર 2, તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025માં તમને તમારા કરિયરમાં ખૂબ જ સારા પરિણામ મળવાના છે. મિત્રો, આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો. મિત્રો, 5 જાન્યુઆરીએ બુધનું સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનું માર્ગ ખુલશે, જેના કારણે તમે ઘણી ઊંચાઈ હાંસલ કરશો. અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા છે, તેમના વ્યાપારમાં પણ ઝડપથી વધારો થશે. તેનો વ્યાપાર દૂર દૂરના દેશોમાં પણ વિસ્તારશે. અને 14 જાન્યુઆરીએ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, અત્યારે ઉદ્યોગપતિઓ બૌદ્ધિક વિકાસ થશે, જેના કારણે તેમના મનમાં નવા વિચારો આવશે જે તેમને લાભ આપશે. મિત્રો, જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા તેમનો પગાર પણ અચાનક વધી શકે છે, જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ વિશે જાન્યુઆરી મહિનો ખૂબ સારી રીતે પસાર થશે. વર્ષ 2025માં તેમની માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. ઉપરાંત તેમને ઓફિસમાં તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. મિત્રો, જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા તમારા પ્રયત્નો સફળ થશે. મિત્રો, તુલા રાશિના લોકો માટે જાન્યુઆરી 2025 કાર્યક્રમની દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપશે. નંબર 3, તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025નો આ મહિનો તુલા રાશિના લોકો માટે પ્રેમ અને વ્યવહારિક જીવનમાં ઉત્તમ પરિણામ આપવાનું છે. આ ગ્રહમાં તમારા રાશિના ઉદ્ભવ ગ્રહમાં બુધ ગ્રહ સ્થાન પામશે. તેથી જો તમારી ઉંમર 27 વર્ષથી વધુ છે અને તમે અપરિણિત છો તો તમે લગ્ન કરી શકો છો. વિવાહિક લોકોને સંતાનો થઈ શકે છે. નંબર 4, તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025એ તુલા રાશિના લોકો માટે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે. મિત્રો, આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ મહેનત પણ કરવી પડી શકે છે, જેના કારણે તેમને સારા પરિણામ મળશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે, તેઓના આ સમયગાળા દરમિયાન કરેલા તમામ પ્રયાસો સફળ થશે. મિત્રો, શિક્ષણની દ્રષ્ટિએ જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય. નંબર 5, તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025 પારિવારિકની દ્રષ્ટિએ સારું રહેશે. આ મહિને તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે, જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા વારીવારી મતભેદો દૂર થશે અને પરિવારમાં પ્રેમની સમાધિ તરીકે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમની સમસ્યાઓનો હવે વર્ષ 2025માં અંત આવશે. માતા લક્ષ્મી અને સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમને સમાજમાં પ્રતિષ્ઠા પણ મળશે. આ સમયે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. તો મિત્રો, આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો તમને આજની અમારી આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સર્કલ સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક આવી જ નવી માહિતી સાથે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.